કે ધાનેરા ઉપરાંત જે સિહોરી પાસેનું થરા ગામ છે અને એમાં ખારિયા છે ત્યાં અતિશય કહેવાય કે મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે અને એક જ પરિવારના 17 લોકોના મૃત્યુ થયા છે. જે લોકો છે એને બધાને ફસાયેલા છે, ખારિયાની અંદરથી બધાને કાઢી લીધા છે. બાકીના પણ ગામોની અંદર ફસાયેલા છે એ લોકોને અત્યારે કાઢવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ખારિયાની અને બાકીના વિસ્તારમાં જે પાણી આવ્યું છે એમાં ક્યારેય એ વિસ્તારમાં પાણી ચડતું નહોતું. 1 ફૂટ પણ પાણી ન ચડે એ વિસ્તારની અંદર 15-15, 20-20 ફૂટ પાણીનો ફ્લો આખો આવ્યો છે અને ઘર મકાન સાથે ઉપર થઈને નીકળ્યું છે. એટલે બહુ મોટા પ્રમાણની અંદર ક્યારેય ભૂતકાળની અંદર નથી આવ્યું એવડું મોટું પૂર આવ્યું છે. લોકો ત્યાંથી શિફ્ટ થઈને નદીથી 10-15 કિલોમીટર આ બાજુ આવી ગયા તો પણ પાણી અહીંયા ક્યારે ખારિયા સુધી પાણી આટલું મોટું પ્રમાણમાં આવે એવી શક્યતા. કેટલા લોકો ત્યાં ફસાયેલા હોઈ શકે, સંભાવના શક્યતા કોઈ આંકડો મળે હોય તો? આજે જે અમારી પાસે માહિતી છે લગભગ 200 જેટલા લોકો અત્યાર સુધીમાં શિફ્ટ કર્યા છે. હજુ સાંજ સુધીની અંદર 101 લોકોને અલગ અલગ ટીમો દ્વારા રેસ્ક્યુ કરવાની અમારી પાસે જે માહિતી છે. લગભગ મોટા ભાગે આજે જો વરસાદ ન આવ્યો તો બધા લોકો બહાર આવી જશે.